સોના ચાંદીમાં ન્યૂ બાઇંગની સલાહ નથી બની રહી ટ્રેડિંગ પર્પઝથી જો આપણે વાત કરીએ તો પણ દિવાળી અને ધનતેરસ પહેલા સોના ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત આવતું હોય છે એટલે જે આપણે ફિઝિકલ બાઇંગ કરતા હોઈએ છીએ એનું અને પુષ્પ નક્ષત્ર આજથી આ નક્ષત્રની શરૂઆત થઈ છે અને આવતીકાલે 12 વાગ્યા સુધી આ શુભ નક્ષત્ર રહેવાનું છે તો આ વર્ષે સોના ચાંદીના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે લોકોમાં સોના ચાંદી ખરીદીનો ઉત્સાહ છે ઓછો છે વધારે છે કઈ રીતની સ્થિતિ છે જાણીશું બોમ્બે જ્વેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રવક્તા કુમાર જૈન આપણી સાથે જોડાઈ ગયા છે કુમારજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને દરેક તહેવારો પર અને આ રીતના મુહૂર્તો પર આપણે તમારી સાથે સંપર્ક કરીએ છીએ આ વર્ષ જે રીતે આપણે વાત કરી રહ્યા હતા ઐતિહાસિક વર્ષ સોના ચાંદીના રેલી માટે રહ્યું છે તો આ વર્ષે પુષ્ય નક્ષત્રનો સમય લગભગ 11:50ની આસપાસનો છે તો કઈ રીતનો માહોલ છે જે આ મુહૂર્તમાં જે સોનું ચાંદી ખરીદનારા લોકો છે એમનો ઉત્સાહ આ કિંમતોને જોતા થોડો ઓછો થયો છે કે એઓ જાળવી રહ્યા છે કઈ રીતની સ્થિતિ છે ભડકે બળતું સોનું અને ચાંદી માર્કેટમાં ગ્રે માર્કેટમાં આજે 1,29,000 સોનું છે અને ચાંદી 1,80,000 થઈ ગયા છે ગ્રે માર્કેટમાં ફિઝિકલ માર્કેટમાં અને ગરાગી જબરદસ્ત છે બધું વર્ગ બુલિયન બી લઈ રહ્યું છે અને સોનાના જેમના લગ્ન છે એ લોકો પોતાનું રિસાયકલ ગોલ્ડ યુઝ કરી રહ્યા છે એ લોકો સોનું નથી લેતા નવું પોતાનું જૂનું લઈ આવે છે અને નવું લઈ જાય છે એવી રીતે હવે બધાને એટ્રેક્શન થઈ ગયું છે સોના અને ચાંદી પર કોઈ બી ભાવ હોય લોકોએ લેવાનું છે 2 લાખ સુધી પહોંચશે સોનું ચાંદી 2 લાખ સુધી હમણાં દિવાળી પહોંચી જશે અને સોનું એપ્રિલ મે માં પહોંચશે એટલી તેજી છે લોકોના માઇન્ડમાં બેસી ગયું છે કે નહીં સોનું બહુ વધશે અહીંયા વોર બી બંધ થયા છે રૂસ યુક્રેનના વોર બંધ થયા છે પણ છતાંય તેજી છે એટલે રિયલ તેજી આવી ગઈ છે યુઝ્યુઅલી હંમેશા લોકો વોર થાય ત્યારે સેફ હેવન માટે સોનું અને ચાંદી લેતા હોય હવે કંઈ કારણ નથી બસ એક જાત સોનું અને ચાંદી લો અહીં તમે દુકાને આવો જહરી બજારમાં તમને ફૂલ ગરાગી મળશે ફૂલ કામ બધી દુકાને નાની મોટી બધી દુકાને ફૂલ કામ છે જી કુમાર સાહેબ તો આજે તો લગભગ નવા સોનું ખરીદવાની આપણે જે પુષ્ય નક્ષત્રમાં ખરીદતા હોઈએ છીએ નવું સોનું ખરીદતા હોઈએ છીએ તો આજે ગ્રાહકો કેવું થોડું જે દર વર્ષે ખરીદતા છે એનાથી થોડું ઓછું સોનું એટલે નાના આઈટમો લઈ રહ્યા છે તમે કઈ રીતના ડિઝાઇનો અને એ રીતે રાખ્યું છે નાના સોના કે ઓછા કેરેટ વાળું સોનું કે પછી કઈ રીતની આ નક્ષત્રની અંદર ખરીદી થઈ શકે છે બધું 22 કેરેટ સોનું ચાલે છે ઓછા કેરેટ વાળા સોના હોલ માર્કિંગ માટે નથી આવ્યા હજી સુધી ઓછા કેરેટ અમે બનાવ્યા છે પણ હોલ માર્કિંગ માટે નથી જતા કર્યા એટલે ફૂલ ગરાગી છે અને ફૂલ કામ છે એકદમ ઓકે ઘરેણાની પસંદગી લોકોની કેવી છે જે નાના ડેલી વેર ના છે એ રીતના વધારે વેચાઈ રહ્યા છે ને બધા ફૂલ મોટી આઈટમ વગી રહી છે આમ મોટા સેટો લગ્ન માટે અને મોટા દાગીના વગી રહ્યા છે ગ્રાહક બી હવે હિંમત કરી ગયો છે એમના મગજમાં બેસી ગયું સોનું વધશે એટલે જે આઈટમ એના બજેટમાં હતી એ બજેટ બહાર રહી થઈ ગઈ છે મોટી આઈટમો લી છે ચાંદીની ખરીદારીમાં ઇમ્પેક્ટ આવી છે ચાંદી 1,80,000 થઈ બુલિયન વેચાય છે ચાંદીનો ફૂલ ઇન્વેસ્ટરો આવ્યા છે મોટા એ 10 કિલો ચાંદી લઈ જાય છે 20 કિલો ચાંદી લઈ જાય છે 30 કિલો ચાંદી લઈ જાય છે એવી રીતે ગ્રાહકો છે કઈ બી મનમાની કરી રહ્યા છે લોકો ઓકે તો આ આપણે બધું બજેટ અહીંયા સોના ચાંદી પર આવી ગયું છે બધું બજેટ એમનું ઓકે સોના ચાંદીમાં સૌને ખરીદી કરવી છે અને પુષ્ય નક્ષત્રની ખરીદી છે આટલા ઊંચા ભાવોએ પણ આપણને થતી જોવા મળી રહી છે કુમાર જૈન સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સાથે